હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ, આપણો ડેલી રૂટીન કન્ટિન્યુ હવે ચાલુ છે અને હવે મમ્મીની લેફ્ટ રાઈટ પણ ચાલુ છે. પણ એ લેફ્ટ રાઈટમાં હું યોગા કરવાનું નહીં છોડ્યું. સવાર 5 વાગે આંખ ખુલી ગઈ તો મેં કીધું સૂઈને મેળ નહીં પડે, હવે ઊંઘ આવવાની નહીં. એના કરતાં શરીરને થોડું આગો પાછો હલાવીએ તો આપણું શરીર આખો દિવસ બેનિફિટ મળે આપણને. કાલે કિચનમાં જે લગભગ હું 6:30 વાગે અંદર ઘૂસ્યો હતો, બહાર તો ઠંડી હતી અને અંદર કિચનમાં તો તો ગરમીમાં તમે નહીં ઊભા રહી શકો, કારણ કે શરીર સોડાનું હોય છે. એ બધું સગવડ થઈ જશે, ટેન્શન નકો લેવું, બધું સેટિંગ થશે સ્ટેપ બાય સ્ટેપ. હજુ તો બીજો દિવસ છે એટલે હું ધીરે ધીરે શીખી રહ્યા છે, ઇમ્પ્રુવમેન્ટ લાવી રહ્યા છે, કસ્ટમરના ફીડબેક લઈ રહ્યા છે, એટલે બધું ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ થશે. બરાબર, જોઈએ છે હવે આગળ શું થાય છે. પ્રોબ્લેમ આવે એનું સોલ્ટ આવતી રહે, ધીરે ધીરે તો લાવતું રહેવાનું અને એમાં પડી દેજો. અને મમ્મીને છે ને ઓપનિંગના દિવસે જ મોબાઈલ ચોરી ગયો. જવા દો ને, ઓપનિંગના દિવસે જ મોબાઈલ ચોરાઈ ગયો. કોઈકને જરૂર હશે તો લઈ ગયો સર. બોલો, આવું છે ભાઈ. કેટલી તમે નહીં માનો, હું અત્યાર સુધી એઝ અ ફર્સ્ટ ટાઈમ હું એ વોલેટ વગર હું કદી બહાર નીકળ્યો હતો. એક જ વોલેટ વગર હું કદી બહાર નીકળ્યો હતો, કારણ કે મને ખબર હતી કે આટલું બધું ક્રાઉડ હતું હોય. વોલેટ મેં અહીંયા જ મૂકી રાખ્યું હતું, ઘરે જ મૂકી રાખ્યું. મને સવારે મેં એવું હાથ મારો આમ જ રહેતો હતો કે નથી લઈ જવું. હા, પણ મેં કીધું લઈ જવું, કોઈ ખાલી પૈસા ને બધું લીધું હતું, બાકી ડોક્યુમેન્ટ ના બધું, કારણ કે વોલેટમાં ઓલમોસ્ટ બધી વસ્તુ મારી હોય ઓરિજિનલ. બરાબર છે, તો પછી મેં એને ઘરે જ રાખ્યું હતું અને ખાલી પૈસા જ મેં લીધા હતા. બધું કે જે જરૂર પડે એ પણ આપણે પૈસા કોઈને હાલવાના હોય તો વળી હાલતા ફાવે, બાકી વોલેટ લીધા વગર જ હું નીકળ્યો હતો. અને મોબાઈલ તો મેં મારા હાથમાં જ પકડી રાખ્યા હતા. અને તમે નહીં માનો, એક બાજુ કામ બી કરતો ને એક બાજુ ઇવેન્ટ પણ માનતો હતો. 10-15 સેકન્ડ 15 સેકન્ડ 20 સેકન્ડનો વિડીયો પણ લેતો હતો, એટલે વ્લોગે બનાવતો હતો, કામ કરતો હતો. કેટલું બધું કામ કરવાનું. અને સરસ મજાની અત્યારે ટિફિનમાં મીઠાઈ પેક કરીશું. કોઈ ભાઈ આવ્યા તો નામ મને ખબર નથી. સરસ મને ક્યાં ડેકોરેશન જોઈએ, કેટલી મસ્ત નાનખટાઈ મૂકી જુઓ છે, મસ્ત છે નાનખટાઈ. હજુ મને ટેસ્ટ નથી કર્યો તો ચમચી પણ મૂકી છે. હજુ ટેસ્ટ નથી કર્યો. બહુ મસ્ત છે, બહુ જ મસ્ત. ક્યાં છે તમે? ઓહો, સરસ સરસ બનાવી છે. લો મમ્મી વળી ના પડે કે સવાર થાય મીઠાઈ કશી ખાવાની નથી, ગેસ થઈ જાય, એવું થાય ને, ગેસ થઈ જાય. આ જુઓ ઠંડી, માઉન્ટ આબુ તો માઇનસ છે રૂચિતા. ના, મારે નહીં જવું હો બાપા. હવે એ માટલી મમ્મી લઈ જશે અને પેલી જે એ ખરું ને એ હું નદીમાં પધરાવી દઈશ. માટી રાખ્યું છે. હા, માટીની વાત ચાલો. એનીવે, ચલો બધા આપણા કામ થઈ ગયા પૂરું અને હવે નીકળીએ અમદાવાદ. 9 વાગ્યા છે એટલે એક્ઝેક્ટ 11 વાગે હું પહોંચી જઈશ. ચલો હવે અત્યારે 1 વાગ્યો છે અને સરસ ટિફિન ખોલ્યું છે. મિક્સ સબ્જી છે, રોટલી છે, કુરકુરે, નાન ખટાઈ અને છાશ. તમે લોકો કદાચ માનશો ને, અહીંયા આગળ તો 12 વાગે માર્કેટ ચાલુ થાય અને મારો જમવાનો ટાઈમ 12 વાગ્યાનો છે. એટલે હવે ધીરે ધીરે હું આદત પાડી રહ્યો છું લેટ જમવાનું, કારણ કે આટલા દિવસે આપણે છે ને 12 વાગેલા જમવા બેસી જતા, ઘરમાં ગરમ જમવા મળી જતું ને આપણો શેડ્યુલ મેં એ તો બનાવ્યો હતો. પરંતુ અહીંયા આગળ તો 11 વાગે હું આવું, સાફ સફાઈ કરું, વેપારી સાથે કોન્ટેક કરવાના હોય, બીજું પરચુરણ કામ હોય એ બધા પતાવવાના હોય, એની બધી તૈયારી કરવાની હોય. મેં લાવો થોડો ટાઈમ મળ્યો છે તો હવે શાંતિથી જમી લઉં. અને તમે સાહેબ નહીં માનો, ઘરેથી નીકળ્યું ત્યારથી લઈને 1 વાગ્યા સુધી ભાવેશને ફોન કરી રહ્યો હું. મારો જીવ જ એ નથી ચાલતો, મારો જીવ રેસ્ટોરન્ટમાં છે. થોડોક સુધારો વધારો કરવાનો છે અને પ્લસ બીજા લોકોના પણ મેં આજે અડધો કલાક આજે બગાડવા દે. બીજા લોકોના મેં વિડીયો પણ જોયા, જે લોકો રેસ્ટોરન્ટમાં જે બિઝનેસ કરે છે એ લોકો કસ્ટમર સાથે કેવી રીતનું કસ્ટમરને શું પ્રોડક્ટ આપી રહ્યા છે, એમાં જો આપણે શું સુધારો વધારો કરી રહ્યા છે, આ બધા કોન્સેપ્ટ વિચારીને લખીને ભાવેશને થોડું હજુ સજેશન આપી રહ્યો છું. આઈ હોપ કે ભાઈ ગાડી જે ખરીને એ 1 વીકની અંદર કહીએ ને કે પાયલોટ દ્વારા સેટલ થાય. કારણ કે હું તો હવે અમદાવાદ છું,
એટલે હું વધારે ફોકસ ના આપી શકું. સપોઝ હું 8 વાગે ઘરે પહોંચું એના પહેલાં હું હવે રેસ્ટોરન્ટમાં પહોંચું, બરાબર, પછી રાત્રે 10-11 વાગે આપણે ઘરે પહોંચીએ તો મને કોઈ તકલીફ નથી. અને ભાવેશને પોતાના યુટ્યુબના, ઇન્સ્ટાગ્રામના તે વિડીયો બનાવવાના કંઈક ઓર્ડર હોય તો એને પાછું માર્કેટમાં બહાર જવું પડે. એટલે સેટઅપ એવું તો કરાવવાનું છે કે અમારા લોકોની ગેરહાજરીમાં, જો કે મમ્મી તો ભાઈ ત્યાં આગળ ધ્યાન આપવા માટે બેઠેલી છે, પણ મમ્મી કેટલું આપે, મમ્મીની પણ એક લિમિટેશન છે. તો કહીએ ને કે ભાઈ ઓટોમેટિક બધી વસ્તુ પ્રોપરલી મેનેજ થાય એવું હાલ પ્લાનિંગ ચાલુ છે. એ તો થતાં થશે, પ્લસ ક્વોલિટીની અંદર, નવી વેરાયટીઝની અંદર, પ્લસ કસ્ટમરના ફીડબેક, કસ્ટમરે હજુ શું ઇમ્પ્રુવમેન્ટ કરાવવા માગે છે, એ બધી વસ્તુનું પ્રોસેસ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ કરી રહ્યા છીએ. અને જેવું તો બસ રેસ્ટોરન્ટમાં જ ચાલે છે, પણ હવે મારે પણ મારું અહીંયા વિચારવું પડે, કારણ કે જ્યારથી દુકાન ચાલુ કરી એટલે ત્યારથી હજુ મેં મારા જે ફોટોગ્રાફ્સને જે વિડીયોઝને બધું જે બનાવવાનું હોય છે મારી પ્રોડક્ટનું, બરાબર છે, તે અત્યારે ઘણું બધું બાકી છે. તે મારે એમાં ધ્યાન આપવાનું છે. એનું રીઝન એવું છે કે અત્યારે મંદીનો સમય છે, તો મંદીની સમયમાં અમારે પ્રોડક્ટ રેડી કરાવવાની હોય અને પ્રોડક્ટનું માર્કેટિંગ કરવાનું હોય. જ્યારે કસ્ટમરને કંઈક રિક્વાયરમેન્ટ હોય તો તારે એ મગજમાં એ લોકોને આઈડિયા રહે કે ભાઈ આ વિશાલભાઈના જોડેથી માલ પરચેસ કરવાનો છે, આ વસ્તુ વિશાલના જોડેથી મને મળશે. કારણ કે અત્યાર સુધી આપણો વેપાર બધો નોર્થ ગુજરાત હતો, હવે હું ઇન્ડિયા લેવલે લઈ જઈ રહ્યો છું. એટલા માટે મારા જે ઓનલી હોલસેલ બ્લોગની જે યુટ્યુબ આપણી જે ચેનલ છે, ઘણા બધા આપણા સબસ્ક્રાઈબરે સબસ્ક્રાઈબ કરી છે. જે ના કર્યું તો ફરીથી ઓનલાઈન હોલસેલ બ્લોગની અંદર બી સબસ્ક્રાઈબ કરી નાખજો. અને એ આખું જેટલા પણ વિડીયો આવશે ટોટલી હું મારા હિન્દીમાં બોલવાનું છે. તો બધી, કારણ કે અત્યાર સુધી આપણે ગુજરાતીમાં બોલવાની આપણી માસ્ટરી હોય, ફાસ્ટ બોલી શકતા હોય, અને આપણે હિન્દીમાં બોલવાનું, અટકવાનું, લટકવાનું બધું થશે, એ પણ મારે મેનેજ કરવાનું છે. પણ કહેવાય છે ને કે તમે પ્રયત્ન કરતા રહેશો ને તો ઓટોમેટિક તમારામાં સ્કિલ આવશે, બરાબર છે. આપણે હિન્દીમાં રેગ્યુલર બોલી શકીએ છીએ, પરંતુ એક અલગ લેવલથી બોલવાનું હોય, બિઝનેસના ટોન હોય, કસ્ટમરને બધી પ્રોડક્ટ હિન્દીમાંથી સમજાવવાની હોય, એ બધી વસ્તુ હું પણ શીખી રહ્યો છું. હારવાનું નહીં, ભૂલ થાય તો થાય. અમારામાં એક સોફ્ટવેર છે કાઇન માસ્ટર, ભૂલ થાય તો કટ કરવાની, એમાં કટ કરી નાખી એટલે ભૂલ અમારે રિમૂવ થઈ જાય. રિટેક લેવું પડે. ગુજરાતીમાં આપણે જે બોલું છું કદી હું રિટેક નથી લીધું, બરાબર છે. તો આમાં મારે થોડાક રિટેક લેવા પડે, કરીશું, થશે. અને પ્લસ તમે નહીં માનો, હજુ ઇન્સ્ટાગ્રામમાં હું મારું લેવલ મારું 0 છે. તો બધાને ખાલી એક રિક્વેસ્ટ કરીશ હું કે જેટલા બી આપણા સબસ્ક્રાઈબર, આપણે ફેમિલી મેમ્બર છે, મારે જ્યારે હું ઇન્સ્ટાગ્રામમાં વ્યવસ્થિત આખું ડેવલપ કરી નાખું ઇન્સ્ટાગ્રામનું જે મારું પેજ છે, તો ખાસ એને ખાલી ફોલો થોડો વધારી દેજો. તો કારણ કે શું છે, નવા કસ્ટમર જ્યારે આવે ને તો એ લોકોને ખબર પડે કે ભાઈ આટલા ફોલોવર્સ છે, બરાબર. તો એનાથી એક બેઝ વધારે બને. પેલું કહેવત છે ને કે પબ્લિક થોડીક હોય ને તો પબ્લિક વધતા વાર નથી લાગતી, સમજો એ વસ્તુને. એક 5 લોકોનું ટોળું ભેગું થયું હોય તો છઠ્ઠો માણસ જોવા આવે કે કેમ ઊભા થયા છે. છઠ્ઠો હોય ને ત્યારે બીજા 10 જણા આવે, 10 ગણા કરતાં 100 જણા આવે, અને જ્યારે 100નું પબ્લિક આવે ને ત્યારે પોલીસ આવે, એના જેવી વસ્તુ છે. એટલે શોર્ટ ટાઈમમાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં બી થોડો પ્રયત્ન હું કરી રહ્યો છું, કારણ કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં હું 0 છું. મેં કોઈ પ્રકારની મહેનત નથી કરી, ખાલી ફોકસ આપણે યુટ્યુબમાં જ હતું. તો યુટ્યુબમાં ખૂબ સારા એવા આપણા સબસ્ક્રાઈબર થઈ ગયા છે 1100, બરાબર. અને હા, કદાચ 1 કે 2 દિવસની અંદર 10,000 આપણા બી સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે. એનું પણ આપણે પાર્ટી અને સેલિબ્રેશન કરવાનું છે. બહુ સરસ મજાનું કામ થવાનું છે. તો ખાલી ઇન્સ્ટાગ્રામમાં મને થોડો સપોર્ટ કરી આલજો, બરાબર. બીજું આપણે કંઈ વધારે આપણે સપોર્ટ આપણે નથી માગી શકતો તમારી સાથે, તમે ઘરના છો, પણ થોડુંક મને ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરાવજો. બીજું જે હશે, આજે તમને રાત્રે પાછું હું જઈશ રેસ્ટોરન્ટમાં, પછી શું ચેન્જીસ લાવ્યા છે એ બધી જ વાતો તમારી સાથે શેર કરવાનું છું. બસ અત્યારે મસ્ત શાંતિથી જમી લઉં. ચલો ભાઈ, અત્યારે હું પહોંચી ગયો છું કિચનમાં, કારણ કે અત્યારે કેટલા વાગ્યા? 6 વાગે તો હું આવી ગયો યાર. એટલે 6:30 વાગે આવ્યો. મસ્ત થોડી ભૂખ લાગી, આ લોકો માટે ચા મંગાવી છે, અને મેં બનાવ્યું છે સેન્ડવિચ. પણ શું બનાવી? ચીઝ સેન્ડવિચ. એ અમારું માસ્ટર છે, ચીઝ છે. હા, ગ્રીન. હા, તમે મારો મસ્ત આવ્યું, વ્યવસ્થિત બનાવે, રોજ ખાવાની હતી યાર. ઓરે અમદાવાદ નાસ્તો કરવાનું આવ્યો હતો ને, આપણે હોટલમાં ખાઈ ગઈ યાર.
ભાઈ જ્યારે ગ્રાહક આવો ને એટલે અમે એના પર વ્યવસ્થિત ચીજ નાખીને આવીએ છીએ, પણ મારે એટલું બધું કોઈ જરૂરત નથી, એટલે અમને એમ જ ખાવાનું છે. મમ્મી પણ જોડે ખાશે ને. ચલો ભાઈ 8:15 વાગ્યા છે અને આજના રસોડામાં શું છે? ઓળું ને ભાખરી. વાહ ભાઈ વાહ, સરસ સરસ સરસ. અને રૂચિતા એટલી ખૂબસૂરત છે ને, હે ને, એનાથી બહુ બધા બળે છે, એટલા બધા બળે છે ને કે હવે તો હદ થઈ ગઈ, ભાખરીએ બળે છે. ભાખરીએ બળે છે, જુઓ તમે. कैसा लगा मेरा मजाक? कार्टून वाला मजाक. भाखरी कोई આવી જ હોય. મમ્મીનો જે ફોન ચોરાયો હતો ને તેના બદલે નવો ફોન આવ્યો છે, T2X 5G વિવો. આખો ખાલી બોક્સ છે બકા. ફોન બાજુ ને બેટા, ફોન બાજુ ને ખાલી બોક્સ જ લઈને આવ્યો. શિયાળો ચાલુ થાય એટલે બધાને કાઠિયાવાડી ઓળો યાદ આવે. આ કાઠિયાવાડી આવું પૂરતું નહીં, ગુજરાત પૂરતું આવે તો થઈ ગયું છે. અને અમે હોટલમાં જમવા ગયા ત્યારે ઓળો યાદ આવે તો રૂચિ તક આપણે એવી સ્ટાઇલથી આપણે ઓળો બનાવીએ. એટલે સરસ મજાનું ગરમ થઈ ગયું છે, રાઈ નાખી દીધી છે, જીરું થઈ ગયું. શું લીધું? ડુંગળી, વટાણા, ટામેટું, લીલું લસણ નાખ્યું. સૂકું લસણ. હા, બાકી લીલું લસણ તો વારમાં જ આવે. લીલું લસણ ને લીલી ડુંગળી ના હોય તો જે પડી હોય એ થઈ શકે. ડુંગળીને સોટેજ કરી દઈએ. ચલો, ડુંગળી મસ્ત એકદમ સોફ્ટ થઈ ગઈ છે. હવે મરચા ને લસણ. ચલો, ટમેટા બી થોડાક સોફ્ટ થઈ ગયા છે. અને મસાલાની અંદર લાલ મરચું, સેજ હળદર, સેજ ધાણા જીરું. આપણે કોઈ ગરમ મસાલો યુઝ નહીં કરતા, મને ઓછો ભાવે. આ મીઠું, થોડા ધાણા નાખી દીધું એટલે મસ્ત શેકાશે તો મજા આવશે ટેસ્ટમાં. વટાણા. જો જે હતું ને એ વટાણા નો મેં તમને કહેતો હતો. નવો કોન્સેપ્ટ ટ્રાય કરવો આ વખતે. કારણ કે અમે 2 દિવસ પહેલા જે હોટલમાં જમવા ગયા હતા ને તો ત્યાં આગળ અમે વટાણા જોયા હતા. મેં અડધી મંગાવી દઉં સબ્જી. આ 2 રીંગણ લીધા, નાખી દઈએ થોડા કરના કોઈ વાત જ નહીં. બસ આ બધું મિક્સ કરી દઈએ. અને હા, હજુ આમાં કેવો સુધારો વધારો કરીએ તો આ સબ્જી આનાથી પણ ટેસ્ટી બને. ચલો કોમેન્ટ કરજો. લીલું લસણ નાખી શકો, ડુંગળી પણ નાખી શકો. ના બધું બરાબર છે, પણ આમાં કેવું છે ને બધાના અભિપ્રાય લેતા જઈએ ને એટલે કોમેન્ટ કરાવે છે. મારે બધા સરસ કોમેન્ટો કરે કે રૂચિતા આજુ આમાં આ રીતે નાખ, કોઈ કે લીંબુ નાખ, કોઈ કે દહીં નાખ. વિડીયો જોયો તો ત્યારે આપણે મસાલો આપણે જે ડુંગળી ટામેટામાં કર્યો ને મેં તો એમ જ જોયો તો 2 દિવસ પહેલા કે પહેલા બધું આ ઓળો ભરતું નાખી દીધું, પછી ઉપરથી મીઠું હળદર નાખી દીધું, પણ સારું બધું મિક્સ થઈ ગયું. ટોમ એન્ડ જેરી. એટલે હજુ આમાં શું શું સુધારો વધારો કરવા જેવો છે, શું એડ કરવાથી ટેસ્ટ એકદમ વધારે આવે, કોમેન્ટ કરજો. કાલે બધા કોમેન્ટ કરતા કરવાના. ચડવા દઉં હજુ? હા, થોડું ચડવા દે. ધાણા નાખી દઉં? આવો ધાણા નાખી દે. શું છે રાધામાં? રાધાને હું જોતો આવું છે ને. ટોમ એન્ડ જેરી શું કરે? શું છે? કોણ કહે તો એવું કરે મારી દીકાને? એવું નહીં કરવાનું તારે. હા, મારે ધનું ડાઈ છે કોઈ એમ ના અડીશ નહીં તું એને. આમાં આવું એને ચાલ હમણાં આવું હોય ને. હા, આવું
કેવડી કઈ તેમને ગમતું નથી. હા ચાલ મારી કો આવતી ચાલ. ચલો ભાઈ ઓળ રેડી. તેલ બહુ માપનું નાખ્યું છે બરાબર. અને મરચાં બે ટાઈપ તો મરચાં છે, મોરાના તીખા અને ભાખરી અને છાશ. મજાનું હમણાં ખાવા બેસશે કારણ કે અમે જો જમવા પડે ને ત્યારે બહુ મજા આવે છે ને રુચિતા. રીંગણનો ઓળો સારું એવું જમી તે અને રીંગણનો ઓળો ભાવે છે. ધરીનો કોઈ વસ્તુ બાકી નહીં કે ના ભાવે, બધી વસ્તુ ભાવે. ભાવે ને બેટા તને? નહીં ભાવતો બધા, બધું નહીં ભાવતું. તો હું નહીં ભાવતું તને? ના ના. ચલો હવે અત્યારે અમે આવી ગયા છે આપણી રેસ્ટોરન્ટ. જો સરસ મને છોકરાઓના કયા કસ્ટમર ફોટો સેશન પાડી રહ્યા છે. બબ્બુ ક્યાં જવાનું? હા પકડીને રાખો આને. ચલો ભાઈ આ છે ને ડિસ્પ્લે તમને આઈ થિંક મેં કાલે નથી બતાવી. જો સરસ મેં ડિસ્પ્લે છે ને ત્યાં આગળ બધી પ્રોડક્ટ જે ખરી એ આવ્યા કરે. હજુ અમે મેનુ બધું કરાવવાનું છે ને. સરસ રેક મૂકેલી છે. જો મમ્મીએ વારી જમવાનું પણ ચાલુ કરી દીધું હોય. કેટલા કસ્ટમર પેલો ટેબલ સાફ કરના બેટા. ચલો ભાઈ અત્યારે રાતના 11 વાગ્યા છે. મમ્મી હાલ આવી છે. ખાસ બધા કામ પૂરા કર્યા. વિડીયોને એન્ડ જ કરવા છે તો મમ્મી આવી એના પાસે ધનવી વરી રુચિતાને હેરાન કરી રહી છે. કશો વાંધો નહીં. ચલો મમ્મી રાઈટ ટાઈમે આવી ગઈ છે. અને અત્યારે ખૂબ આનંદ છે બહુ પ્લસ બહુ જ મજા આવી. સબસ્ક્રાઈબરની વાત કરું 9922 થઈ ગયા છે સબસ્ક્રાઈબર. હા 2 દિવસમાં આપણે તો 10K પૂરા થઈ જશે. વિશાલભાઈ તમે વિડીયો દિલથી બનાવો છો પણ તમારા સબસ્ક્રાઈબર અડધા નથી, એનું મને ખૂબ જ દુઃખ થાય છે. તમે મને હેલ્પ સારી કરો છો. દેખો જે આવે છે ને એને એક્સેપ્ટ કરવાનું બરાબર છે. મહેનત કરતું રહેવાનું. પ્રેમ ધીરે ધીરે આવે. લાઈક ના કરે તો કઈ નહીં, જોવા તો છે ને આપણે બરાબર. અને આ હું ધારું ને તો કમલેશભાઈ છે, ભાવેશ છે, બીજા આપણા ઘણા બધા યુટ્યુબર્સ છે, તો એક વખત બધાને જોડે સબસ્ક્રાઈબ કરાવી નાખશે બરાબર. પણ એ બધા વિડીયો પછી નહીં જુએ. અને આટલા બધા સબસ્ક્રાઈબર હોય અને પછી જો વ્યૂ ઓછા હોય ને તો એ જે ચેનલ ખરી ને એ નેગેટિવમાં જાય બરાબર. મને ખૂબ આનંદ છે કે ભાઈ જેટલા આપણો જો સબસ્ક્રાઈબર છે એટલા આપણા રોજના વ્યૂ પણ છે અને આપણા ફેમિલી મેમ્બર સારી સારી કોમેન્ટ પણ કરે છે. મને એનો ખૂબ આનંદ છે. બાકી તમે જોજો કોઈકના અમુક લોકોના સબસ્ક્રાઈબર 10 લાખ હોય છે, કોઈકને 20 લાખ હોય છે, એ લોકોનો 1000 લોકો પણ વિડીયો નથી જોઈ શકતા. આપણે જેટલું છે એમાં આપણને ખરેખર રાજી છીએ. કારણ કે આપણે કહીએ ને નાનું કુટુંબ સુખી કુટુંબ જેવું છે બરાબર છે. આપણું ભલે કુટુંબ રહ્યું નાનું પણ બધા એવા આપણા એવા સ્નેહીજનો છે ને બધા આપણા ફેમિલી મેમ્બરની જેટલે બી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરે છે, ડેલી સરસ લાઈક કરે છે, કોમેન્ટ કરે છે બરાબર. એ જ આપણા માટે બહુ જ મોટા સબસ્ક્રાઈબર છે. કારણ કે તમે બધા મારા માટે ફેમિલી મેમ્બર છો અને આટલો પ્રેમ મળે છે મારા માટે બહુ મોટી વાત છે. જય શ્રી કૃષ્ણ. રૂમે લખી છો કે સાચી વાત છે. અમારે પણ 2 આઉટલેટ છે. મોમોસ ફ્રાઈઝ ચાઇનીઝની છે. લેબરનું આ લાઇનમાં પ્રોબ્લેમ છે પણ 10-15 દિવસમાં ટ્રેન્ડ થઈ જશે. તમે ટેન્શન પણ તરશે પણ એ લોકો છીએ. થોડા દિવસ બધું ઠીક થઈ જશે. ઓલ ધ બેસ્ટ અગેન કહેશે રોનીભાઈ લકી છે. ઓકે 100% બેન તમારી વાત સાચી છે. કારણ કે એ લોકો જ્યાં આગળ નોકરી કરતા હોય ત્યાંથી બધું છોડીને આપણે ત્યાં આગળ આવે. આપણો નેચર સમજવાનો ટાઈમ લાગે, પ્લસ આપણે એ લોકોને સમજવાનો ટાઈમ લાગે, પ્લસ આપણી જોડે આપણે જે પ્રોડક્ટ ચલાવવાની છે એ લોકોને સમજવાનો ટાઈમ લાગે. એટલે એકબીજાનો સમય લાગવાનો છે. પ્લસ કસ્ટમરના બિહેવિયર પરનો સમય લાગે બરાબર છે. એકબીજાનું સમજવું પડે કે અમે કસ્ટમરને ખાસ પૂછીએ છીએ ભાઈ શું છે, તો સુધારો વધારો કરવા જેવું છે કે આમ નહીં. હમણાં હું બેઠો તો કસ્ટમરે કીધું કે મારે સ્પાઇસી ખાવી છે અનલિમિટેડમાં. તો બીજા જે 4-5 બીજા કસ્ટમર તમે સ્પાઇસી ખાશો
બધાએ કીધું હા અમે સ્પાઇસી ખાઈશું, તો પછી મેં સ્પેશિયલ તંદૂરી સ્પાઇસી બનાવવાનું કહી દીધું. સ્પાઇસી બધાને ખવડાવી દીધી. એટલે બધું પૂછતા રહીએ, એટલે કસ્ટમર આપણે સારો સારો રિસ્પોન્સ આપે, રિવ્યૂ આપે, પણ આગળ વધતું રહેવાનું. હમણાં સોસની જે પડીકી આવે ને, જે આપણે પાર્સલમાં કરતા હોય, એ પૂરી થઈ ગઈ. ભાવે તરત લેવા દોડે, અને હું ગયો ચાવાળાની લારી ગઈ. ચાની લારી પહેલાં જે પેકિંગ કરી એમાં સોસ ભરીને કસ્ટમરને પહેરાવવાના કરી. એટલે અમુક નાની નાની વાતો હોય, આપણે ફટાફટ સોલ્યુશન લાવી દેવાનું. એ ભાવેશ સોસ લઈને આવતો રહેતો, બરાબર. પછી મેં ભાવેશને એક બહુ મસ્ત ટેકનિક શીખવાડી. બેન, તમારું જો રેસ્ટોરન્ટ છે ને, તો તમને હું મસ્ત ટેકનિક શીખવાડું છું. તમારે છે ને સવારે 9 વાગે 10 વાગે રેસ્ટોરન્ટ ખોલો, બરાબર, અને રાત્રે 11 વાગે વધાવો. એમાંથી કઈ કઈ વસ્તુ આપણે ડેલી જરૂર છે એનું આખું લિસ્ટ બનાવી દેવાનું. રાત્રે 10 વાગે જ્યારે આપણે દુકાન વસ્તી કરતા હોઈએ ત્યારે કારીગરને લિસ્ટ સોંપી દેવાનું કે બોલ ભાઈ, કાલે તને સવારે શું જોશે. કોઈ કે બ્રેડ જોશે, કે બટર જોશે, આ જોશે, કેટલો સ્ટોક પડ્યો છે અને કેટલી કાલે જરૂર છે એ મને લખીને આપી દે. મેં ખાલી તારે ટીક જ કરવાનું છે. મેં શીખવાડી દીધું. એમાં ડુંગળી, મરચાં, ટામેટા, આજે બધું લાગે, હજી 2 દિવસ ચાલશે. હા, ના પણ લિસ્ટ આપી જ દેવાનું ને, બરાબર. લિસ્ટ આપી જ દેવાનું, આખું એક લિસ્ટ જ આપી દેવાનું, પણ એને પ્રિન્ટ આઉટ કરી દેવાની અને રોજ એને કહી દેવું કે તારે લખીને એટલે આટલું આપી દેવાનું કે ભાઈ મેથી જુઓ, સોરી ધાણા જુઓ, ધાણા આટલા ગ્રામ જોશે, પુદીનો જુઓ છે, મરચાં જુઓ છે, આખું લિસ્ટ બનાવેલું હોય. એમાં સીધું ટીક જ મારવાનું. જે રસોઈ આપણે ખબર, રસોઈ ટીક મારીને આપણને આપતા હોય છે, એ રીતનું આ લોકોને લિસ્ટ આપી દેવાનું. એટલે તમને કોઈ એનો પ્રોબ્લેમ ના આવે. એકવાર સ્ટોક પણ તમારે મેનેજ થઈ શકે, ઇઝીલી મેનેજ થઈ શકે. આવું થોડુંક કીધું છે, એટલે થશે ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ. 19 ડિસેમ્બર મારા દીકરો નીરવ અને વાહી નિરાલીનો મેરેજ એનિવર્સરી છે. વિશ યુ મેની મેની હેપી મેરેજ એનિવર્સરી. હેપી મેરેજ એનિવર્સરી. 4 જ વર્ષ પૂરા થયા. સ્વીટ કપલ, સ્વીટ કપલ. પછી પેલી ભાખરીમાં એ પછી મેં એમને કીધું રોનીભાઈ શોપ રેન્ટ ઉપર છે કે એમને લઈ લીધી પોતાની. વિશાલભાઈ, રોનીભાઈને આખું સેટઅપ કરતાં કેટલા રૂપિયામાં થયું? એટલું તો હું કદાચ ના કહી શકું, પણ લગભગ 6 લાખ 7 લાખ રૂપિયા જેવું કદાચ વધારે ઇન્વેસ્ટમેન્ટ થયું હશે. અને એક આનંદની વાત એવી છે કે અમારા એને કોઈ રૂપિયાનું કોઈ માથે દેવું નથી. પોતાના ઇન્વેસ્ટમેન્ટમાંથી બધું જાતે કર્યું છે. અમે 3 ભાઈઓ, બરાબર છે. કોઈ વ્યાજો રૂપિયા લઈને કશું કામ કર્યું નથી. પોતાને જે મૂડી જે બચત હોય એમાંથી તમે આગળ વધ્યા છે. અને રેન્ટમાં કદાચ હશે, મને ખબર છે, પણ હું એક્ઝેક્ટલી તમને અમાઉન્ટ નહીં કહી શકું, પણ 30,000 થી 40,000 રૂપિયા ભાડું છે. મને ખબર છે, પણ તો છતાં હું તમને એક્ઝેક્ટલી નથી કહેતો, માફ કરજો. જય શ્રી કૃષ્ણ વિશાલભાઈ. યુપીએસ કનેક્ટ કરો, લોડ મેન્ટેન થશે 100%. જે લોડ વધારવાનો હતો ને, તો 4.5 કિલો હતું, તેને હવે 5.5 કિલો આપણે કરાવવા આપી દીધું છે. એ શોર્ટ ટાઈમમાં થઈ પણ જશે. મહેસાણામાં કઈ જગ્યાએ છે એડ્રેસ આપવું? આપણે ઇન્વિટેશન આખું કાર્ડ બધાને આપ્યું હતું ને. મોઢેરા ચોકડી પાસે હનુમાન દાદાનું મંદિર છે, એની બિલકુલ બાજુમાં ટીવીએસનું શોરૂમ છે. ત્યાં આગળ આપણી આ શોપ છે, કિંગ ચીઝી. ઉપર બોર્ડ મારેલું જ છે. બરાબર. બહુ મજા આવશે. તમે આવો ફેમિલી સાથે, બહુ જ મજા આવશે. અને મમ્મીનો મોબાઈલ નવો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. ભાવેશે ગિફ્ટ કરી છે, બરાબર. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મસીની સાથે. ત્યાં સુધી અમને આપણે જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.